આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા હવે નગરની જૂની મિલકતોના બાકી વેરાને લઈને એક્શન મોડમાં આવી છે। ડભોઈ પાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી નગરના જુદા જુદા વિસ્તારોમાં 15,000 થી 35,000 સુધી જેના લેનદેન બાકી હોય તેવી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મિલકત ધારકો વેરો ન ભરતા જ ઇસમોમાં ફફડાટ પણ વ્યાપ્યો છે। આજે પાલિકાની ટીમ દ્વારા ડભોઈની જૂની અને જાણીતી વાઘેશ્વરી લોજને 25,000 જેટલો વેરો બાકી હોય ત્યારે સીલ કરવામાં આવ્યો છે। રાજુભાઈ વસાવા, સંદીપ દરજી, કલ્પેશ જૈન, પ્રાચી પટેલ, કોપિન પટેલ, ચૈતન્ય વસાવા, શિવમ તડવીની ટીમ અને તેઓ દ્વારા સીલ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પાલિકા આગામી સમયમાં પણ આ ઝુંબેશ યથાવત રાખશે। અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તડવીના હુકમના આદેશ અનુસાર અમે અમારી ટીમ સાથે મિલકત નંબર 141 વાઘેશ્વરી લોજ જેઓના માલિક ઇલિયાસભાઈ સુલેમાનભાઈ ખત્રી તથા જગદીશચંદ્ર દોલતરામ ભુજવાની ની મિલકત વેરો બાકી પડતા આજ રોજ અમે અમારી ટીમ સાથે સીલ મારેલ છે। અમે અત્યાર સુધી 6 મિલકતોને સીલ મારેલ છે।